सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। वेदान्तडिण्डिमास्तत्त्वम् तत्त्वम् एकमुद्घोषयन्ति यत् आस्तां पुरस्तात् तत्तेजः दक्षिणामूर्तिसंज्ञितम् आत्मानात्मपदार्थौ द्वौ भोक्तृभोग्यत्वलक्षणौ ब्रह्मैवात्मा न देहादिः इति वेदान्तडिण्डिमः। ब्रह्म एव आत्मा न देहादिः इति वेदान्तडिण्डिमः। તો બ્રહ્મ આત્માનું સ્વરૂપ બ્રહ્મ છે, બ્રહ્મ જ આત્મા છે, આત્મા એટલે હું, આત્માનું સ્વરૂપ બ્રહ્મ જ છે, ન દેહાદિ, દેહાદિ હુંનું સ્વરૂપ નથી. આ વિવેકની પ્રક્રિયા શરૂ કરાવી. એટલે વેદાંત શાસ્ત્ર આપણને જીવનમાં માત્ર ઓળખ કરતાં શીખવાડે છે કે જીવનમાં એક જ ઉપાય છે સુખ શાંતિનો, અને એ છે જે વસ્તુ જેવી છે એવી જ ઓળખવી, જેવી છે એવી ઓળખી લો. બસ બીજું કશું કરવાનું નથી. આપણે ભલે ને જ્ઞાન કહીએ, બીજા બધા શબ્દો વાપરીએ, વાસ્તવમાં એનો અર્થ એવો થાય કે જે વસ્તુ જેવી છે એને ઓળખવી, બરાબર ઓળખી લેવી, એમાં કોઈ સંશય ના રહે. એટલે સાચા રૂપમાં ઓળખવી, જે વસ્તુના જેવા ગુણો છે, જેવો ધર્મ છે, જેવું સ્વરૂપ છે એ પ્રકારે એને ઓળખતા શીખવું. અને આ ઓળખવા માટેની એક પદ્ધતિ છે, એક રીત છે જે આપણે શીખવી જોઈએ જીવનમાં. અને એક જ શીખવાનું છે, ઓળખતા જ શીખવાનું છે. વસ્તુ જેવી છે એને ઓળખવાની. આપણે શું કરીએ છીએ, વસ્તુને આપણી રીતે ઓળખીએ છીએ, આપણી રીતે ઓળખીએ છીએ. આપણો પ્રશ્ન એક જ છે, બધાની બુદ્ધિમાં એક જ સમસ્યા છે. જન્મથી જ બધા એક પ્રકારના રંગીન ચશ્મા લઈને જાણે કે ના જન્મ્યા હોય, અને દરેક વ્યક્તિ પોતાની રીતે જ સમગ્ર દુનિયાને ઓળખે છે. ઉપનિષદ કહે છે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, જે છે ઈશ્વર જ છે, એક જ તત્વ છે, એની જ અભિવ્યક્તિ છે. પછી ભલે તમે જગત અનાત્મા છે, જગત મિથ્યા છે એવું કહેતા હો, અને તમે સ્વીકારી ના શકતા હો મિથ્યા જગત છે, પણ એ મિથ્યા જગતની ઉત્પત્તિ પણ કઈ રીતે થઈ એની ધારો કે પ્રક્રિયા દ્વારા આપણને સમજ આપે તો એમાં પણ આપણે જાણી શકીએ કે એક જ તત્વ જે નિર્ગુણ નિરાકાર છે એ જ પરમાત્મા આ જગતના રૂપમાં અભિવ્યક્ત થયો છે. સ એવ અભવત, સ અભવત, એ જ બની ગયો બધું. નામરૂપે વ્યાકરવાણી ઇતિ, એ જ નામરૂપના રૂપમાં વ્યક્ત થયો. બધા ઉપનિષદો, શ્રુતિ, બધા ગ્રંથો આ જ વસ્તુ આપણને સમજાવે છે કે સૃષ્ટિ હે પ્રાગ સત એવ આસીત, સૃષ્ટિના પહેલાં એકમાત્ર પરમાત્મા જ હતો અને એ જ આ બધા રૂપમાં પ્રગટ થયો. તો પછી આપણને દેખાવું શું જોઈએ? જો આ જ સત્ય હોય તો આપણને શું દેખાવું જોઈએ? દરેક વ્યક્તિને કોનું દર્શન થવું જોઈએ? પરમાત્માનું દર્શન થવું જોઈએ. બસ આ બધાનો પ્રશ્ન છે. તો ભાઈ પરમાત્મા દેખાતો કેમ નથી? અને પરમાત્માનો સ્વભાવ દુઃખ ના હોય, પરમાત્માનો સ્વભાવ આનંદ જ હોય, પરમાત્માનો સ્વભાવ અસ્તિત્વ સ્વરૂપ જ હોય, પરમાત્માનો સ્વભાવ જ્ઞાન સ્વરૂપ જ હોય. તો એના બદલે આપણા જીવનમાં દુઃખ છે, જન્મ છે, મૃત્યુ છે, આવું બધું કેમ છે? આપણને કેમ પરમાત્માનો અનુભવ નથી થતો?
અને એક જ તત્વ છે તો બેનો અનુભવ કેમ થાય છે? જીવ અને જગત બેનો અનુભવ કેમ થાય છે? એટલે વેદાંત શાસ્ત્ર કહે છે કે જોવામાં જ ક્યાંક ભૂલ છે, દ્રષ્ટિમાં જ ક્યાંક ભૂલ છે. આંખો તો પછી દેખાડે છે, આંખો દ્વૈત નથી દેખાડતી. આંખોથી આપણે દ્વૈત જોઈએ છીએ એવું નથી. આપણે આપણા અરીસામાં જોઈએ તો આપણે પણ છીએ અને અરીસામાં જણાતું પ્રતિબિંબ પણ છે. તો કેટલા થયા? આમ તો બે થયા કે નહીં? આમ તો બે જ થયા ને. ભાઈ તો એક તો સમજ છે આપણી. આમ તો તમે એમ કહો ને હું અહીંયા અને પ્રતિબિંબ ત્યાં, એમ તો થયું કે નહીં? એ તો આપણી સમજ છે, ખરો કે નહીં? આપણી સમજ છે કે આ પ્રતિબિંબ મારાથી જુદું નથી. એમ જુદું નથી એમ મારી બુદ્ધિ કહે છે, પણ આંખોથી તો બે જ જણાય છે ને. આંખોથી બે જણાય છે. જો બુદ્ધિથી આ હું પ્રતિબિંબ મારાથી જુદું નથી એવી સમજ ના હોત તો આપણો વ્યવહાર કેવો હોત? કૃષ્ણ ભગવાન નાના હતા ને પછી આમ રૂમમાં જાય ને પાછા આવે, દોડીને પાછા આવી જાય એની મા પાસે, યશોદા મા પાસે જાય ને પાછા આવી જાય. મને બીક લાગે છે, કોઈક છે ત્યાં, કોઈક છે, આગળ જાય જ રહી. પછી યશોદા માએ જોયું તો શું હતું? ત્યાં અરીસો હતો. હવે નાના કૃષ્ણ ભગવાન એને ખબર ના પડે કે અમારું પ્રતિબિંબ છે, એટલે જેટલી વાર જાય એટલી વાર એને કોણ બીજું કોઈ દેખાય? પડછાયાથી પણ બાળક ડરી જાય, એટલે બાળકને ખબર નથી, એને તો બીજું જ દેખાય છે. એટલે બીજું દેખાય એટલે બીજું છે તો ખરું જ, એની ના નથી. પણ બીજું એટલે એ ભિન્ન જ હોય એવો નિયમ નથી. આ ભિન્ન હોય ને એને દ્વૈત કહેવાય. બે હોવું એને દ્વૈત નથી. એટલે આપણે પ્રતિબિંબને જોઈએ છીએ, બીજી વસ્તુને જોઈએ છીએ, પણ આપણી બુદ્ધિમાં હું અને પ્રતિબિંબ એ બે જણા એકબીજાથી જુદા જ હોય એવી સમજ નથી. પણ કોઈકની સમજ એવી છે, પ્રતિબિંબ માટે પણ કોઈકની સમજ એવી છે. તો એનો વ્યવહાર કેવો છે? તમે જોયા છે ને પક્ષીઓને ચાંચ મહારાજ કરતા હોય, મારા સ્કૂટરનો જે અરીસો હોય એમાં કે ગાડીનો અરીસો એમાં જો એ ભૂલથી પણ પોતાને જોઈ ગયું પછી વારે ત્યાં જ આવશે. પછી ત્યાંથી એટલી જગ્યામાંથી એ પક્ષી છોડીને એ જગ્યા છોડીને જઈ જ ના શકે, વારે ત્યાં આવે. આપણને એમ થાય ભાઈ હવે બહુ થયું, હવે તો જાય ના જાય, કારણ કે એની બુદ્ધિમાં શું નક્કી થઈ ગયું? એ બીજું છે. આ બીજું છે ને એમાંથી જ સંસાર જન્મ્યો. દ્વૈતાત હિ ભયમ ભવતી. આ બીજું છે એટલે બસ કાં તો પછી હું એની પાસેથી કશુંક મેળવું, કાં તો એની પાસેથી કશુંક લેવાનું હોય અને કાં તો એનો તિરસ્કાર કરવાનો, કાં તો એના માટે રાગ હોય, કાં તો એના માટે દ્વેષ હોય. એટલે એ આપણું જીવન છે. આપણું જીવન છે જે એક જ તત્વ છે, એક જ ઈશ્વર છે અને આપણને એક જણાતું નથી. એનો અર્થ કે આપણી દ્રષ્ટિમાં ક્યાંક ખામી છે. અને બધા એવું જીવે છે, બધાની એવી સમજ છે, એટલે બધાની બુદ્ધિમાં કંઈક ખોટી સમજ છે તો નક્કી થઈ જ ગયું. એ ખોટી સમજ ક્યાંથી આવી એ વેદાંત શાસ્ત્ર શીખવાડે છે. એક જ છે તો બે કેમ થયા? એક જ છે તો અનેક કેમ દેખાય છે? ભગવાને એવું નથી સર્જ્યું. ભગવાને તો માત્ર લીલા કરી. એવું તો આપણે ઘરમાં કરીએ છીએ. આપણે બધા રમકડા બનાવીએ, સાકરમાંથી રમકડા બનાવીએ તો મોજ શોખ ખાતર આપણે પણ એવું કરીએ છીએ. પણ એટલે કે અનેક બની ગયું આપણે જાણતા નથી. તત્વ તો એક જ છે એમાં. એટલે અનેકતામાં એક તત્વ છે જ. અને તો પછી આપણને કેમ જણાતું નથી? તો કે છે જોનારની દ્રષ્ટિ જુદા પ્રકારની છે. જોનાર કોણ છે? ખરેખર કોણ બધું બની ગયું? શ્રુતિ કહે છે કે પરમાત્મા જ પોતે બની ગયો. તત્સૃષ્ટવા તદેવાનું પ્રાવિશત, એનો નિયમ છે. સર્જ્યા પછી એ જ પ્રવેશ્યો. તો હવે જુદું જોનાર પણ કોણ છે? જુદું જોનાર પણ કોણ છે? ખોટી રીતે જોનાર પણ કોણ છે? એ જ છે. શિવ થકી જીવ થયો અનેક રસ લેવાના. એ જ જીવ બની ગયો પણ પછી ભૂલી ગયો. પોતે ભૂલી ગયો કે હું શિવ છું અને હવે શું માને છે? હું જીવ છું. બસ આ જે એની માન્યતા છે એમાંથી જ પ્રશ્નો સર્જાયા. હું જીવ છું એવું એણે માની જ લીધું, ખોળવાઈ ગયો પોતાના સ્વરૂપમાં. પણ એ જીવ તરીકે જોનાર છે કોણ? પોતાને જીવ તરીકે ઓળખનાર છે તો એ પરમાત્મા જ. અને પોતે પોતાને તો જીવ ઓળખે છે અને માટે જ એને બીજું એના કરતાં જુદું જણાય છે. એટલે બીજું જોનાર પણ પોતે છે અને બીજાને બીજા તરીકે જોવે છે. એનું અધિષ્ઠાન પણ એ જ છે. જોનારનું અધિષ્ઠાન પણ એ છે, જીવનું અધિષ્ઠાન પણ એ છે અને જેને પોતાના કરતાં જુદું જોવે છે એવા જગતનું અધિષ્ઠાન પણ એ એક જ તત્વ છે. બસ શ્રુતિને આ સમજાવવું છે કે આપણા જીવનમાં ઓળખ નથી, સાચી ઓળખ નથી. જો સાચી ઓળખ થશે તો સમજાશે કે ત્યાં બે જણા નથી.
બે જણાથી સાચી સમજ થશે તો બીજું શું એનું ફળ મળશે? તો કે જીવનમાં જેટલો પણ અનર્થ છે, જેટલું પણ દુઃખ છે, જેટલો પણ શોક કે સંઘર્ષ છે, એ બધાનો અંત આવી જશે. અને મુખ્ય સંઘર્ષ એટલે શું? તો કે જન્મવું પડે છે, જન્મ્યા જ કરવું પડે છે. એમાં આપણી કોઈ સ્વતંત્રતા તો છે નહીં. ક્યાં જન્મશું, કેવી રીતે જન્મશું, કોના ઘરે જન્મીશું, જન્મ્યા પછી કેવું જીવન હશે, કશી ખબર નથી. કાલની ખબર નથી, પછીની ક્ષણની ખબર નથી. ખરેખર તો આ જીવનને જીવન જ ના કહેવાય. જે આપણું કંઈ ચાલતું જ ના એને શું કહેવાય? એ તો આપણે બધું નથી વિચારતા એટલે આમ આપણા પહેલાંમાં જીવ્યા કરીએ છીએ મગરૂરીમાં, એ જુદી વસ્તુ છે. બાકી તો એમ થાય કે આવું જીવન કહેવાય? ભગવાને પૂછ્યું નહીં કે ક્યાં જન્મ આપું તને, કયા માતા પિતા, કેવું શરીર આપું, સ્ત્રીનું શરીર આપું, પુરુષનું શરીર આપું, કેવો રંગ આપું, કેટલી ઊંચાઈ આપું, કેવો સ્વભાવ, કંઈક તો પૂછવું જોઈતું હતું ને. અડોશી પડોશી કેવા હોય, અને પછી પણ રોજ રોજ પૂછવું જોઈએ કે ભાઈ ભાઈ બહેન કેવા મળે, પછી આગળ બીજા બધામાં પૂછવું જોઈએ. આપણે ના પૂછવું જોઈએ. એને બદલે આપણે અસહાયતાથી જે આપણા જીવનમાં આવે એનો સામનો કર્યા જ કરીએ. જે હોય એને સ્વીકારી લો, અને કાલે શું થવાનું એની ખબર જ ના હોય, પછીની ક્ષણે શું થવાનું ખબર જ ના હોય. એટલે બહુ વિચારતા નથી એટલે બહુ વાંધો નથી, આપણને તકલીફ નથી પડતી. આપણે નક્કી કર્યા પ્રમાણે આપણે રસોઈ બનાવીને સમયસર જમવાનું મળે, જ્યાં જવાનું તે જઈએ અને આવજા કરીએ, બધો વ્યવહાર થાય છે, એટલું સારું છે. હવે થતું રહે છે અને ભગવાનને કંઈ એનો વાંધો નથી. પણ આપણે જે જીવન જીવીએ છીએ એ જીવનમાં દુઃખ અને શાંતિ ભારોભાર છે, અને મોટે ભાગે દુઃખ છે, અને આપણી સમસ્યા છે. એ દુઃખ આપણે સ્વીકારી શકતા નથી. એટલે આપણને દુઃખમાંથી છૂટવામાં રસ છે. કોઈને ભગવાનમાં રસ નથી, કોઈને જ્ઞાનમાં રસ નથી, કશાયમાં રસ નથી. દરેક જીવને સુખ અને શાંતિમાં જ રસ છે. એ તો ભગવાનમાં કેમ રસ પડ્યો? કારણ કે ભગવાનનું સ્વરૂપ આનંદ સ્વરૂપ છે, અને એ જ ભગવાનને આધીન મારું જીવન છે. એ જ ભગવાન કરતા આવતા છે. એટલે આપણે ના છૂટકે ભગવાનની સહાય લઈએ, એના શરણે જઈએ, થોડો રસ લઈએ, પછી ખબર પડે કે ભગવાન જ આપણું સ્વરૂપ છે, ભગવાન આપણાથી જુદા નથી. તો મારે જાણવું કેવી રીતે? અને જાણવું એને કહેવાય જ્ઞાન. એટલે આપણને જ્ઞાનમાં રસ પડે. પણ બધા મારા જેવા અજ્ઞાની છે, તો જ્ઞાન માટે મેળવું ક્યાંથી? એટલે આપણે શ્રુતિ પાસે જઈએ. એટલે શ્રુતિમાં રસ છે. વિચાર કરો, શ્રુતિમાં રસ છે એટલે આપણને એટલી તો ખબર પડી કે પરમાત્માનું જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થઈ શકે, એનું પ્રમાણ કોણ છે, પરમાત્મા જેવો છે એવું જણાવે, દર્શન કરાવે એવી ક્ષમતા કોનામાં છે? શ્રુતિમાં. એટલી સમજ પડી એ પણ બહુ સારું છે. લોકોને હજી એ નથી ખબર કે શાસ્ત્રનો શું ઉપયોગ છે. શાસ્ત્રનું મહત્ત્વ નથી જાણતા. શાસ્ત્રનું મહત્ત્વ નથી જાણતા એટલે જ્ઞાનમાં રસ નથી, એટલે શ્રવણમાં રસ નથી. આ બધું છે એટલે આપણે અહીં સુધી પહોંચ્યા એ બરાબર છે. પણ ખરેખર આપણને ના તો શ્રવણમાં રસ છે, ના તો શાસ્ત્રમાં રસ છે, ના તો ભગવાનમાં રસ છે, કે ના તો જ્ઞાનમાં રસ છે. આપણને શેમાં રસ છે? શાંતિમાં રસ છે. કોઈ એમ કે ના ના મને તો પ્રેમમાં જ રસ છે, બસ પ્રેમ જોઈએ. કોઈ એમ કે ના મને સંતોષમાં રસ છે. કોઈ એમ કે મારે છૂટવું છે, મને મુક્તિમાં રસ છે. કોઈ કે મને શાશ્વત સુખ જોઈએ, આનંદ જોઈએ. તમે જે શબ્દ વાપરો એ શાશ્વત સુખ કહો, આનંદ કહો, પ્રેમ કહો, શાંતિ કહો, સંતોષ કહો કે મુક્તિ કહો, જે શબ્દ વાપરો એ બધાનો અર્થ એક જ થાય. એ બધાનો અનુભવ કેવો હોય? જેને તમે શાંતિનો અનુભવ કહો એ જ પ્રેમનો અનુભવ હોય, એ જ મુક્તિનો અનુભવ હોય. અને એમાં કેટલા તત્વો હોય? એમાં કેટલા તત્વો હોય? એમાં કોઈ અનુભવ કરનાર પણ ના રહે. ખરેખર તો અનુભવ કરનાર પણ નથી, એવું દ્વૈત પણ નથી, ભોગતા ભોગી એવું દ્વૈત પણ નથી. આવો જ અનુભવ જે એક રસ છે, જે અખંડ તત્વ છે, જે સુખ ઘન જેનું સ્વરૂપ છે, જેમાં એવું નથી કે ક્યારેક ક્યારેક સુખનો અનુભવ થાય, જે સુખ જ છે, જે શાંતિ જ છે, આવું જે તત્વ છે એમાં આપણને રસ છે. અને એ તત્વનો અનુભવ જે કારણોથી થાય, જેનો ઉપાય હોય એ મને ખબર પડે તો એ ઉપાયમાં રસ પડે. અને જેનું સ્વરૂપ છે એમાં રસ પડે. ભગવાનનું સ્વરૂપ આ છે એને જ ભગવાન કહેવાય, એટલે મને ભગવાનમાં રસ છે. એ ભગવાનનું જ્ઞાન કરાવનાર શ્રુતિ છે, માટે શ્રુતિમાં રસ છે. શ્રુતિ મને પછી એના સાધનો બતાવે કે નિષ્કામ કર્મ, ભક્તિ, સેવા, ઉપાસના માટે એ બધામાં રસ પડે, અને હું મારું જીવન એ પ્રકારે જીવું. એ રીતે આપણે જીવનની શરૂઆત થાય. પણ આ તત્વને ઓળખવાની રીત કઈ, ઓળખવું કેવી રીતે? અને ઓળખવું એક જ ઉપાય છે. પહેલાં તો આપણે સમજાવે કે ઓળખવું એક જ ઉપાય છે, એટલે કે વસ્તુ જેવી છે એવી જાણવી. આપણા જીવનમાં એક જ કામ કરવાનું છે, વસ્તુ જેવી છે એવી જાણવી.
આત્મા જેવો છે એવો એને જાણવો, અનાત્મા જેવો છે એને જાણવો. એ સમજ સુધારવી. જો સમજમાં ભૂલ હોય તો સમજ સુધારવી. એટલે શરૂઆત કરી કે જુઓ, જગતમાં આત્મા અનાત્મા બે વસ્તુઓ છે, બે પદાર્થો છે. એમાં આત્માનું લક્ષણ છે ભોગતા અને અનાત્માનું લક્ષણ છે ભોગ્ય. તો એના પરથી એક નિયમ સિદ્ધ થયો કે જે ભોગ્ય છે એ ક્યારેય કોઈ પણ સમયે હુંનું સ્થાન ના લઈ શકે. ભોગ્ય ભોગતાનું સ્થાન ના લઈ શકે. ભોગ્ય હંમેશા ભોગતા કરતાં જુદો હોય, અથવા તો ભોગતા હંમેશા ભોગ્ય કરતાં જુદો જ હોય. એટલે ભોગતા કોનું લક્ષણ છે? આત્માનું લક્ષણ. ભોગ્ય કોનું લક્ષણ છે? અનાત્માનું લક્ષણ. એનો અર્થ કે ભોગતા હું આત્મા જેટલું ભોગ્ય છે, જેટલું અનાત્મા છે એના કરતાં જુદો જ હોવ. હવે જો ભૂલથી આપણે અનાત્માને કે ભોગ્યને હું એવું સમજતા હોઈએ, હું એવું સમજી બેઠા હોઈએ, અને આપણને ખબર ના હોય કે આવી મહાન ભૂલ આપણે કરી રહ્યા છીએ, અને એમાંથી જ અનર્થ સર્જાયો, એમાંથી જ દ્વૈત સર્જાયો, એમાંથી જ હું મારું એવો સંસાર સર્જાયેલો છે, તો પછી હવે મને શાસ્ત્ર જો આ બંધનમાંથી છોડાવવા ઈચ્છે તો કેવી રીતે બોધ આપે? મારી ભૂલ સુધારે કે નહીં? આપણું ધ્યાન દોરે ને કે જો તમારી ભૂલ કઈ જગ્યાએ થાય છે, કઈ વસ્તુને તમે હું એવું કહી બેઠા છો, શેને હું કહો છો, જેમાં હુંના કોઈ લક્ષણો નથી, હુંનો કોઈ ધર્મ નથી, આત્માનો કોઈ ધર્મ નથી, આત્માનું કોઈ લક્ષણ નથી, એવા જડ પદાર્થને, ભોગ્ય પદાર્થને, એવા દ્રશ્યને જો તમે હું કહેતા હો, અનાત્માને હું કહેતા હો, તો એ ભૂલ સુધરવી જોઈએ. પહેલાં બધી ભૂલો સુધરવી જોઈએ. જો આપણે જીવનમાં બીજું કશું ના કરી શકીએ તો કંઈ નહીં, બીજા મહાન પરિવર્તનો ના લાવી શકીએ. હવે આપણા શરીરમાં કોઈ બીમારી હોય તો નાની મોટી દવા કરીએ, બરાબર છે, પણ જેને કહે ને પેલા કમ્પ્યુટરની ભાષામાં શું કહો છો, બાય ડિફોલ્ટ એવું ને જે વસ્તુ એમ પહેલેથી જન્મથી જ તમે અમુક ખોડખાપણ લઈને આવ્યા હો કે ભાઈ તમારી પાચન શક્તિ જ નબળી હોય, કે તમારું વજન વધતું જ ના હોય, અથવા અમુક બીજી કોઈ બીમારી હોય તો એમાં ગમે તેટલું તમે પુરુષાર્થ કરો બહુ સફળતા ના મળે, તો સ્વીકાર્યું કે આવું જ છે, એમાં કોઈ ફેરફાર ના થઈ શકીએ. તમે ઘરના સભ્યો એની અંદર પરિવર્તન ના લાવી શકો. આપણે આપણા માતા પિતા બદલી શકીએ? એને ના બદલી શકીએ. બીજી બધી વસ્તુઓ આપણે એવી જે ન બદલી શકીએ, કે પરિવર્તન ના લાવી શકીએ, અને એના માટે દુઃખી થયા કરતા હોઈએ, તો જ્યાં કશું આપણું નથી જ ચાલતું, આપણે કોઈ પરિવર્તન લાવી નથી જ શકવાના, કોઈનો સ્વભાવ બદલી નથી જ શકવાના, અને સાથે રહેવાનું જ છે, રહેવું જ પડે એમ છે, પરવશ છીએ, બધી રીતે પરવશ છીએ, કહું એમ જન્મવું જ પડ્યું છે. અને હવે બીજું શું છે? જન્મવું જ પડ્યું છે, પછી શું છે? આવ્યા જ છીએ તો જવું જ પડશે. એવું ના બોલો ભાઈ, અમને નથી ગમતું આવું અશુભ ના બોલો. મૃત્યુ, સાચી વાત છે, કોઈને એવું અશુભ ના ગમે, એવું મૃત્યુ ગમે નહીં, પણ મરવું જ પડશે. તો કેટલાક લોકો કે હા એમાં શું, અમે તો રાહ જોઈને બેઠા, ક્યારે જઈએ, અમે જોઈ લીધું, જાણી લીધું, હવે રાહ જોઈએ છે ભગવાન બોલાવી લે. પણ તો બોલાવી લે તો પાછા મોકલવાના જ છે, એની પાસે રાખવાના નથી. એટલે આ શરીરમાંથી છૂટ્યા તોય હંમેશ માટે છૂટવાના નથી, પાછા આવવાના જ છીએ. એટલે આ બધી વસ્તુઓમાં આપણે કોઈ પ્રકારે પુરુષાર્થ કરી શકીએ એમ નથી, અને આ બધું દુઃખનું કારણ છે. આ બધાનો ફાળો છે આપણા દુઃખમાં, એ તો છે જ, સ્વીકાર્યું. પણ હવે હું મારા ક્ષેત્રમાં કેટલું આવે છે, મારા સામર્થ્યમાં કેટલું આવે છે, હું કેટલું કરી શકું એમ છે. આમ તો જોવા જાવ તો આપણે કોઈ ક્ષેત્રમાં કશું કરી શકીએ એવું, અને અમુક ઉંમર પછી તો માણસ બિચારો કશું જ ના કરી શકે, કશું જ ના. આ શ્રવણ પણ ના કરી શકે, નહીંતર કેટલા લોકો શ્રવણમાં રસ લઈ શકે, પણ શ્રવણ પણ અઘરું છે. હવે રસ ના પડે, કારણ કે એ જે સંસ્કારો જે જીવનમાં જીવ્યા હોય ને જે આપણી મન બુદ્ધિ જેવા સ્વભાવવાળા થઈ ગયા હોય, પછી એમાં બીજો કોઈક આપણને સારું કશું કે આપણા હિતમાં કે, અને ભલે ને શ્રુતિ ભગવતી હોય તો પણ આપણને એમાં રસ ના પડે, આપણે એવા જ થઈ જઈએ, એવા જ થઈ જઈએ. એટલે એવા એટલે કેવાય, તમે વ્યાખ્યા કરી લેજો, એવા એટલે કેવા જડ, બીજું શું, જડ, દુઃખી. એટલી નિરાશા હોય કે પછી આ ગમે તેવું કોઈ આપણને કહે કે સુખ છે ભાઈ જીવનમાં, આપણને સાચું ના લાગે, અને શ્રવણ કરવામાં રસ જન્મે દે, એટલી નિરાશા આપણા અંદર છવાઈ જાય. એટલે આ બધા ઉપદેશથી આપણે એટલું કામ કરી શકીએ, એટલા જાગી શકીએ કે મારાથી શું થાય એમ છે. પેલો બધો પ્રયાસ હવે એમાં જે આપણે સંઘર્ષ, બધી શક્તિઓ વેડફાઈ જાય છે ને સંઘર્ષમાં, એ ના કરીએ.
આપણે શું કરીએ, બધી શક્તિનો ઉપયોગ બેઠા બેઠા ચિંતન માટે કરીએ, યોગ્ય ચિંતનમાં કે મારી ભૂલ ક્યાં થાય છે, હું શું ફેરફાર કરી શકું. શાસ્ત્ર મને મારું ધ્યાન દોરે છે કે પાયામાં જ મોટી ભૂલ છે, પોતાના સ્વરૂપ વિશેના નિર્ણયમાં જ ભૂલ છે. તો મને સ્વરૂપમાં રસ છે, મારામાં રસ છે, મારા દુઃખમાંય રસ છે કે હું મારા દુઃખમાંથી મને મુક્ત કરવા માટે, મારું દુઃખ દૂર કરવા માટે હું શું કરી શકું. આવું તો કંઈક થાય આપણને એમ કે લોકો રસ લે, બીજા રસ લે મારું દુઃખ દૂર કરવામાં, અને નથી લેતા કે નથી દુઃખ દૂર કરી શકતા, એટલે આપણને હવે નિરાશા જન્મે છે. કોઈએ મારી સામે જોયું નહીં, કોઈએ મારામાં રસ ના લીધો. તો શાસ્ત્ર કહે છે તે શું કર્યું તારા માટે, તે શું પુરુષાર્થ કર્યો, આપણે શું કર્યું પોતાની જાતને દુઃખમાંથી છોડાવવા, એવું પૂછે છે શાસ્ત્ર. આપણે શું કર્યું? કશું કરવાની જરૂર નથી, તમે ખાલી ચિંતન કરો. શાસ્ત્ર એવું કહે છે ચિંતન કરો, જેવી વસ્તુ જેવી છે એને ઓળખો. એટલે કહું કે ભાઈ આત્મા કોને કહેવાય આટલું સમજી લો, અનાત્મા કોને કહેવાય એટલું સમજી લો. ભાઈ બરાબર છે, આ જગતની વસ્તુઓને, જગતના પદાર્થોને જે દેખાય છે, જે અનુભવાય છે, જેને દ્રશ્ય કહેવાય એને આત્મા ના કહેવાય એવું હું જાણું છું. આટલું જ્ઞાન છે મને, તો કે છે આ જ જ્ઞાનનો ઉપયોગ કરો, આ જે સાચી સમજ છે ને એનો જ ઉપયોગ કરો. કે ભાઈ પેલું શરીર કે બીજા અન્ય શરીરો કે અન્ય પદાર્થો એ 5 મહાભૂતમાંથી બનેલા છે, અને એ ભોગ્ય કહેવાય, અનાત્મા કહેવાય, હું ના કહેવાય. તો એ જ પ્રકારે પોતાને જે શરીર મળ્યું છે એમાં અને બીજા શરીરમાં કોઈ ભેદ ન હોવાથી પેલું શરીર ભોગ્ય હોય, પેલું શરીર અનાત્મા હોય, તો આપણું શરીર પણ શું હોય? ભોગ્ય અને અનાત્મા. તો ભૂલ સુધારો, એને હું ના કહેવાય, ન દેહાદિહી, હું આત્મા આ શરીર નથી. દરેક ઉપનિષદમાં આવી જાત જાતની પ્રક્રિયાઓ હોય, જેટલા સ્તરે ભ્રમ રહેલા છે એ બધા ભ્રમને દૂર કરે. આત્મા કહ એટલે તત્વો શીખવાડે, સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાત વ્યતિરિક્ત, આ પ્રક્રિયા થઈ. આત્મા અનાત્માના વિવેકની પ્રક્રિયા થઈ. આત્મા કોને કહેવાય? સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાત વ્યતિરિક્ત ઇતિ વેદાંત ડિંડીમઃ. પછી પંચકોશાતીત. આત્મા એટલે આત્મા તત્વની વાત નથી, આત્મા એટલે હુંની વાત છે, હુંની ઓળખ. હું કોણ છું? હું 3 શરીરથી ભિન્ન છું. હું કોણ છું? પંચકોશ અતીત, મારું સ્વરૂપ 5 કોષથી પર છે. 5 કોષ એટલે શું એ ખબર નથી, તો શાસ્ત્ર કહે છે હું સમજાવું તમને. અવસ્થાત્રય સાક્ષી આત્મા. હું કોણ છું? 3 અવસ્થાઓનો સાક્ષી. 3 અવસ્થા હું નથી. આમ જે હું નથી, જે મારો ધર્મ નથી, જે આત્માના લક્ષણ ધરાવતું નથી, એને હું આત્મા ના કહું, એટલે એને અનાત્મા જ કહું, એને હું દ્રશ્ય તરીકે જ રાખું, હું એવું ના કહું. આવું બુદ્ધિમાં સતત ચિંતન કરવાનું, વિવેક કરવાનો છે. આટલું કરવાથી જ હુંનું સ્વરૂપ સમજાશે, હું જે નથી એનું સ્વરૂપ સમજાશે. પછી છેવટે જે સ્વરૂપમાંથી, જે તત્વમાંથી કશાનો પણ બાધ ના થઈ શકે, કશાને પણ નિવૃત્ત ના કરી શકાય, અને જે તત્વ સહજ રૂપે અનુભવાય જ, જેને શાસ્ત્ર કહે છે અહમસ્મી સદાભામી કદાચિત અહમ ન અપ્રિય. દરેકનો આત્મા કેવો છે, કેવી રીતે અનુભવાય છે? અહમસ્મી. આત્માનો એક જ સ્વભાવ છે, એક જ લક્ષણ છે, એક જ સ્વરૂપે અનુભવી શકાય. કયા સ્વરૂપે? અહમ અસ્મી, હું છું. હવે આપણને છુંપણા માટે ક્યારેય પ્રેમ નથી. આપણા ખાતામાં, આપણા હાથમાં આપણી જે કહેવાય ને સ્વતઃ સિદ્ધિ જે છે, આપણી મૂળભૂત જે આપણને મળેલી છે ભેટ, એ છે પણ એમાં આપણને કોઈ રસ નથી, એમાં રસ જ નથી. એને તો બાજુએ જ કરી દીધો. આપણને શેમાં રસ છે? હું ક્યાં છું, કેવા રૂપમાં છું, કેવી રીતે છું, કેવો છું, કેવી છું, એ કેવી રીતનો, કેવા રૂપમાં, એમાં જ રસ છે. છુપણામાં રસ નથી. આ છુપણું ના હોય તો જીવનમાં શું હોય? કશું જ ના હોય. એ છુપણું કેટલું બધું મહત્વનું છે. હવાપણું જે સતત અનુભવમાં છે દરેકના હૃદયમાં, એનું સ્વરૂપ અનંત છે, એમાં પરમ શાંતિ છુપાયેલી છે. આપણે જાણતા નથી. પરમ શાંતિ એનો જ ધર્મ છે, અને એને જાણવા માટે કશું કરવાનું નથી. કેમ? તો કે એ સ્વયં પ્રકાશ છે. એ જે છુપણું છે એમાં જ ભાસવાપણું છે, એ જ ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. એટલે એને જાણવા માટે મારી બુદ્ધિએ કંઈ વધારે પ્રયત્ન કરવાની જરૂર નથી, એ અનુભવાય જ છે. અહમ અસ્મિ સદાભામી.
ગમે તેટલું એ તત્વ મહાન હોય, ગમે તેટલું પ્રકાશ સ્વરૂપ હોય, પણ તમને એમાં પ્રેમ ના હોય તોય નકામું. એમાં પ્રેમ ના હોય તોય નકામું, કારણ કે આપણને પ્રેમમાં રસ છે પાછો. પણ આત્મા કેવો છે? અસ્મિ, ભામી, અસ્થિ, ભાતિ, સત, ચિત્ત. ત્રીજો કયો લક્ષણ એનું કહું? આનંદ. અસ્થિ, ભાતિ, પ્રિય. તો એનું લક્ષણ, ત્રીજું લક્ષણ કયું છે? એનો જે છે એનો સ્વભાવ જ છે, એટલે જ હોવું અને ભાસવું, એનો સ્વભાવ જ પ્રેમ છે, એનો સ્વભાવ જ આનંદ છે. એ છેનું જે લક્ષણ છે ને એમાં જ આનંદ છુપાયેલો છે. જેનો જ અનુભવ છે એમાં જ આનંદ છુપાયેલો છે. લક્ષણ શબ્દ વાપરવાની જરૂર નથી. લક્ષણ શું વળી? એ ત્રણ વસ્તુ એક જ છે. જે છે એને છેનાપણામાં ઓળખી લો, શુદ્ધ રૂપે ઓળખી લો, તો જણાશે કે એમાં જ્ઞાનપણું ભારોભાર છે, અને એમાં પ્રીતિપણું ભારોભાર છે, પ્રેમપણું ભારોભાર છે. કેમ માની લેવું? તો કે તમને ક્યારેય તમારા માટે અપ્રેમ જન્મે છે? આપણને બીજા માટે હવે પ્રેમ ના હોય બરાબર છે, કોઈને આપણા માટે પ્રેમ ના હોય બરાબર છે, પણ આપણને આપણા માટે પ્રેમ ના હોય એવું બને છે? પાપી તો પાપી, હું મને પ્રિય છું. પુણ્યશાળી તો પુણ્યશાળી, હું મને પ્રિય છું. સ્ત્રી તો સ્ત્રી, પુરુષ તો પુરુષ, વૃદ્ધ તો વૃદ્ધ, ગરીબ તો ગરીબ, તવંગર તો તવંગર, મૂર્ખ તો મૂર્ખ અને જ્ઞાની તો જ્ઞાની, દુઃખી તો દુઃખી, હું મને પ્રિય છું. ક્યારેય આપણને આપણો આત્મા અપ્રિય હોય એવું જણાતું નથી. બધું અંદર છુપાયેલું જ છે. સચ્ચિદ, આનંદ, અસ્થિ, ભાતિ, પ્રિય, શાંતિ કો, સંતોષ કો, મુક્તિ કો, પ્રેમ કો, બધું સિદ્ધ જ છે. બધું અંદર ભરેલું જ છે. કોઈ જીવ એવો નથી કે જેમાં પ્રેમ નામની વસ્તુ ના હોય. કોઈ જીવ એવો નથી કે જેમાં આનંદ નામની વસ્તુ ના હોય, શાંતિ નામની વસ્તુ ના હોય, પવિત્રતા નામની વસ્તુ ના હોય. જ્ઞાન સ્વરૂપ આત્મા એટલે ભરપૂર જ્ઞાન છે જ અંદર. દરેકને ખબર છે કે જ્ઞાન કે બહારથી મેળવવાનું નથી. શ્રુતિ પણ જ્ઞાન આપતી નથી. શ્રુતિ પણ આત્માનું જ્ઞાન આપતી નથી. શ્રુતિ તો શું કરે છે? જે આત્માના જ્ઞાનની આડે જેટલી વસ્તુ આવે છે ને એને દૂર કરે છે. શ્રુતિની કામગીરી આવી જ છે. અવિદ્યાને કેમ દૂર કરવી? આપણી બુદ્ધિમાં જે અવિદ્યાના અંશો છે જેને આપણે જાણતા નથી એને શ્રુતિ દૂર કરે છે. આપણને ખબર પડે કે ભાઈ જો જીવનમાં અજ્ઞાન છે તો અજ્ઞાન કોને કહેવાય એનો પરિચય કરાવે, એને દૂર કેમ કરવું એનો વિવેક કરતા શીખવાડે. એટલે વિવેકની પ્રક્રિયા થઈ કે જે 5 મહાભૂતમાંથી બનેલું હોય એને દ્રશ્ય કહેવાય, અને આખું જગત એમાંથી જ બનેલું છે. પોતાની ઉપાધિ પણ એમાંથી જ બનેલી છે, અને ઉપાધિનો અનુભવ થાય છે. આ ઉપાધિને આપણે મારું એવું પણ કહીએ છીએ, માટે એને હું કહેવાય નહીં. આ ભૂલ સુધારવાની, કારણ કે હુંનો ખ્યાલ છે, હું વિશેની સમજ છે. અને આપણે જીવન તો કેવું જીવીએ છીએ? જીવનના અનંતકાળથી આ પ્રકારે જીવીએ છીએ ને, એટલે જીવનમાં જે પણ રીતભાત છે, જે પણ આપણો વ્યવહાર છે, એનો પાયો કોણ છે? આ હું. શરીર એટલે હું, એ જે ખ્યાલ છે એ આપણા જીવનના વ્યવહારનો પાયો છે. અને હુંમાંથી મારું પણ જન્મ્યું, અહમ અને મમ આ બંને વસ્તુ એમાંથી જન્મે. જ્યાં સુધી આ ભૂલ નહીં સુધરે ત્યાં સુધી હું અને મારું નહીં જાય, ત્યાં સુધી વ્યવહાર કરવાની રીત પણ નહીં જાય. વ્યવહાર કરવાની રીત એટલે એનો પાયો એટલે રાગદ્વેષ. રાગદ્વેષ નહીં જાય, રાગદ્વેષ નહીં જાય ત્યાં સુધી કર્મમાં શુદ્ધિ નહીં આવે. કર્મમાં શુદ્ધિ નહીં આવે તો અંતઃકરણ શુદ્ધિ નહીં થાય. અંતઃકરણ શુદ્ધિ નહીં થાય તો હું કરતા ભોગતા એવું જે અજ્ઞાન છે એ પણ નહીં જાય. તો હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું એ જ્ઞાન પણ નહીં થાય, અને સંસારમાં રહેવાનું ચાલુ રહે. જન્મ મૃત્યુ ચાલુ. ઉપનિષદ, તૈત્તરીય ઉપનિષદ કહે છે કે ભાઈ જુઓ કેવી રીતે હુંની ઓળખ કરાવે. ધીરે ધીરે આપણું ધ્યાન દોરે કે તમે સ્થૂળ શરીરને હું કહો છો, પણ સ્થૂળ શરીર તો શેમાંથી જન્મ્યું છે? સ્થૂળ શરીર શેમાં? આ પંચમહાભૂતમાંથી, બરાબર. હવે પણ એને અન્નમય કોષ એવું નામ આપ્યું. તૈત્તરીય ઉપનિષદ લો. તૈત્તરીય ઉપનિષદ કેવી રીતે શીખવાડે? 5 પંચકોશાતીત એની પ્રક્રિયા શીખવાડે. ધીરે ધીરે આપણને લઈ જાય કે ભાઈ હા, આ તમે આ શરીરને હું કહો છો બરાબર છે, પણ અન્નમય કોષ આત્મા એવું નક્કી થયું. અન્નમય કોષ એટલે હું. તો અન્નમય કોષ આ શરીર શાનું બનેલું છે? અન્નનું. શેમાંથી ઉત્પન્ન થયું? અન્નમાંથી ઉત્પન્ન થયું. અન્નનું બનેલું છે એટલે કે પોષણ પણ શેમાંથી મેળવે છે? અન્નમાંથી. અને જ્યારે એનો નાશ થાય ત્યારે પાછું શું બળી જાય? શેમાં બળી જાય? તમને થોડીક તો ખબર હોય ને એના માટે કે સીધું અન્નમાં ના બળી જાય, પણ શેમાં બળી જાય? પૃથ્વીમાં બળી જાય. પણ અન્ન ક્યાંથી ઉત્પન્ન થાય છે?
પૃથ્વી પોતે જ અન્નના રૂપમાં ઉત્પન્ન થાય છે. એટલે એ શરીર જાય છે ક્યાં? અન્નમાં. પણ આવ્યું ક્યાંથી? અન્નમાંથી. કઈ રીતે ખબર પડી? બે રોજ જમવું પડે છે ને. માતા પિતાએ મને જન્મ આપ્યો, પણ માતા પિતા ભોજન લેતા હતા, એના શરીરમાં જે અંશો હતા એમાંથી આ દેહ ઉત્પન્ન થયો. એટલે અન્નમાંથી જ આ દેહની ઉત્પત્તિ થઈ છે. એક દેહ જ બીજા દેહની ઉત્પત્તિનું કારણ છે, અને દેહની ઉત્પત્તિનું કારણ અન્ન છે. અન્નમાંથી આપણું શરીર બન્યું, જેને અન્નમય કોષ એવું નામ આપણે આપ્યું. અને આ અન્નમાંથી ઉત્પન્ન થયેલા શરીરને આપણે હું એવું કહીએ છીએ. સ્વામી દયાનંદજી મહારાજ સમજાવે, અમને શીખવાડે. આ તો મને યાદ આવી ગયું એમનું. બધાએ સ્વામીજી એ જ શીખવાડે. પણ એમ કે ભાઈ જુઓ, તમે જમવા બેઠા હતા તો થાળીમાં જેટલી વાનગી પીરસી હતી, ઇડલી સંભાર, ત્યાંની મેઇન વાનગી ને ઇડલી સંભાર, ઢોસા, ચટણી, મેંદુવડા, સરસ થાળી ભરેલી હતી. તો એ થાળીમાં જ્યારે અન્ન છે ત્યારે તમે એને શું કહો છો? હું એવું કહો છો? ત્યારે હું નથી કહેતા. એ અન્નને અન્ન જ કહીએ છીએ. થાળીમાં છે ત્યાં સુધી અનાત્મા છે, ભોગ્ય છે, દ્રશ્ય છે, જળ છે. પછી શું ચમત્કાર થયો? તો કે જેવું એ અન્ન મારા શરીરમાં ગયું એટલે શું બની ગયું? હું બની ગયું. જે તું હતું, ઇદમ હતું, ભોગ્ય હતું, એ શું બની ગયું? ભોગતા. આવું બને? આવો ચમત્કાર થયો. આ ચમત્કાર કોણે સર્જ્યો? હા, કોણે સર્જ્યો? હા, ભગવાન નથી સર્જ્યો આવો ચમત્કાર. લોકોને ટેવ પડી ગઈ બધું ઈશ્વરે એટલે આપણું અજ્ઞાન ઈશ્વરે. પેલું તો કે ઈશ્વર, બધું ઈશ્વરે. ભાઈ ઈશ્વરને જે દોષ ના આપો. જ્યાં આપણી ભૂલ છે ને આપણે સમજો, બધું ઈશ્વરે. ઈશ્વર અન્ન સર્જ્યું, ઈશ્વરે શરીર સર્જ્યું. અને શરીર ચાલે છે ના કારણે, અન્નને કારણે. અન્ન ના હોય તો મારું શરીર ના ચાલે. પણ ઇડલી સંભાર કેમ બનાવ્યા? એ તમારી ઈચ્છા, મને ભાવે એટલે ભાવે એટલે પછી એનું જ્ઞાન પણ આપ્યું. પછી અન્નની અંદર એવી સંભાવના મૂકી કે અન્નમાંથી ઇડલી સંભાર બની શકે, ચટણી બની શકે, મેંદુવડા બની શકે, એવી સંભાવના પણ ત્યાં મૂકી. અને આપણી અંદર એવું જ્ઞાન પણ મૂક્યું કે આપણે આવી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકીએ. આવું કેમ કર્યું ભગવાને? કારણ કે હું જીવ મારી પોતાની ઈચ્છા પૂરી કરી શકું. એટલે ભગવાને આખી સૃષ્ટિ સર્જી. બરાબર છે, ઈશ્વરની કૃપા, એમાં વાંધો નથી. પણ પછી એ ઇડલી સંભાર જેને હું અનાત્મા કહેતી હતી એને હવે હું કહેવા માંડી, એમાં ભગવાન નથી આવતા. એમાં ભગવાન નથી આવતા. જે અન્ન પ્લેટમાં હતું, પ્લેટમાં જે અન્ન હતું એ અન્ન હવે શરીરમાં ગયું. એટલે જગ્યા બદલવાથી એ તુંનું હું ના બની જાય, ઇદમનો અહમ ના બની જાય, અનાત્માનો આત્મા ના બની જાય. અને આત્મા બની પણ નથી ગયો. એ અન્ન આત્મા બની પણ નથી ગયો. એ અન્ન અનાત્મા જ છે. પેટમાં ગયા પછી પણ એ અન્ન જ છે. જેમ પ્લેટમાં અન્ન હતું એમ અહીંયા પણ અન્ન જ છે. એ શું બતાવે છે? તો કે એ અન્નનો જે વિકાર છે એમાંથી, એ અન્નના રસમાંથી આ શરીર પોષાય છે. હવે અન્નમાંથી શરીર પોષાય છે એનો અર્થ શું થયો? અન્ન અનાત્મા છે તો એમાંથી પોષાતું શરીર પણ શું હોય? અનાત્મા. તો હું એને હું કહું, એમાં ભગવાન ક્યાં આવે? મારો દોષ છે. પણ આ ભૂલ ક્યારથી થાય છે? કેટલા લોકો કરે છે? આખું જગત. એટલે બધા એટલે કેવા? બધા એટલે ડાયા. એટલે આપણને શંકાય ના જાય કે કોઈ ખોટું, આપણે ખોટું જાણીએ છીએ, શંકા ના થાય. કારણ કે તમે જેમ કરો છો હું કરું, મારી સમજે તમારી સમજ સાચી. વિચાર ના બરાબર છે, વિચાર ના કરીએ બરાબર છે. પણ પછી ઢીંડીમાં હા ઢંઢેરો બી શકે છે ત્યારે કાને પડે ત્યારે વિચાર આવે ને કે શાસ્ત્ર જે કહે છે કંઈક હિતમાં કહે છે. એટલે પછી લાવો હું પણ વિચારી જોઉં કે આવું થાય છે કે નહીં. તો વાત તો સાચી છે. અન્ન ખેતરમાં હતું ત્યાં સુધી અનાથમાં હતું, એમાંથી તમે લોટ દળ્યો, ઘંટીમાં લોટ દળાયો, રસોડામાં પકાયો ત્યાં સુધી અનાથમાં હતું, થાળીમાં પીરસાયું ત્યાં સુધી અનાથમાં હતું, શરીરમાં ગયું ત્યાં સુધી પણ શું હોય? અનાથમાં જ હોય. એટલે કે આ શરીર પણ એ જ અન્નમાંથી બનેલું છે, એ પણ આત્મા હોઈ શકે નહીં. તો હું માંથી એની બાદબાકી થઈ. આ સ્થૂળ શરીરને હું કહેવાય નહીં. પછી બીજું કયું શરીર છે? સ્થૂળ શરીરની અંદર બીજું કયું શરીર છે? સૂક્ષ્મ શરીર. તમે લોકો તત્વબોધ તો ભણેલા છો. સૂક્ષ્મ શરીર કેટલા અવયવોનું બનેલું છે, કેટલા અંશનું બનેલું છે ખબર છે?
સૂક્ષ્મ શરીર એટલે શું ખબર છે? સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીરના શું સંબંધ છે ખબર છે? આપણું આ સ્થૂળ શરીર ક્યારે હોય? સૂક્ષ્મ શરીર હોય ત્યારે. સૂક્ષ્મ શરીર ન હોય, જેવું સૂક્ષ્મ શરીર આ શરીરમાંથી વિદાય લઈ લે એટલે આ શરીર અહીંયા ને અહીંયા રહી જાય. આ શરીર અહીંયા ને અહીંયા પડીને સૂક્ષ્મ શરીર જતું રહે. પણ જતું રહે એને લઈ જનાર કોણ? તો કે મન. મનઃષ્ઠાન ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતી. આ શરીરમાં જે કંઈ સંસ્કારો છે બધાને લઈને જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પછી 5 પ્રાણ, મન અને બુદ્ધિ, આમ 17 તત્વોનું બનેલું જે સૂક્ષ્મ શરીર છે એ આ સ્થૂળ શરીરને ચલાવે છે. એને કારણે આપણા શરીરમાં બધી ગતિ છે. એટલે સ્થૂળ શરીરનો આધાર કોણ છે? સૂક્ષ્મ શરીર. પણ એ સૂક્ષ્મ શરીર શેમાંથી બન્યું? સૂક્ષ્મ શરીર એટલે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન, બુદ્ધિ, એ બધું શેમાંથી સર્જાયું? જેમ આ આપણું સ્થૂળ શરીર 5 મહાભૂતમાંથી પંચીકૃત થયેલા 5 મહાભૂતમાંથી સર્જાયું, એમ સૂક્ષ્મ શરીર શેમાંથી સર્જાયું? અપંચીકૃત 5 મહાભૂતમાંથી, સૂક્ષ્મ તન્માત્રાઓમાંથી આ સૂક્ષ્મ શરીર સર્જાયેલું છે. તો બધા બહુ સ્પષ્ટ સમજાય. એટલે કે સર્જાયેલું છે, સત્કર્મજન્યમ, કર્મનું ફળ છે. કૃતમ, સર્જાયેલું છે, બનેલું છે, જન્મેલું છે. તો જે જન્મેલું હોય એ અનાત્મા કહેવાય. કૃતમ, જે સર્જાયું, અનાત્મા કહેવાય. પછી સુખ દુઃખ ભોગાયતનમ, ભોગ ભોગવવા માટેની જગ્યા આપી ભગવાને. જેમ ઘરમાં રહીને તમે બધો વિષયોનો ભોગ કરો, બધો વ્યવહાર કરો, એમ જીવાત્માને સુખનો અનુભવ કરવો હોય, પોતાની ઈચ્છા પૂરી કરવી હોય, કર્મના ફળ ભોગવવા હોય તો ક્યાં રહીને ભોગવે? એટલે ભગવાને ઘર આપ્યું, આયતનમ. ભાઈ જાઓ, તમને આ શરીર આપ્યું, એમાં રહીને તમે ભોગવો. આયતનમ. તો તમે તમારા ઘરને ગમે તેટલું સરસ હોય, ગમે તેટલું વિશાળ હોય, અદ્ભુત હોય, એને હું એવું કહું છું. બસ શાસ્ત્ર આપણું ધ્યાન દોરે છે. ભોગ આયતનમ, આયતનમ એટલે રહેઠાણ. તો શરીરને હું કહેવાય? હું ના કહેવાય. સૂક્ષ્મ શરીર પણ સત્કર્મજન્યમ, એ પણ જન્મેલું છે, એ પણ સાધન છે. સુખ ભોગાદિ સાધનમ, પેલું સ્થૂળ શરીર આયતનમ, અને સૂક્ષ્મ શરીર શું છે? સાધનમ. એટલે સાધન એટલે જેનો ઉપયોગ થાય. આંખો સાધન છે, કાન સાધન છે, મન બુદ્ધિ સાધન છે. બહુ સ્પષ્ટ છે કે મન બુદ્ધિથી વિચાર કરીને આપણી બધી પ્રવૃત્તિ કરીએ છીએ, એનો ઉપયોગ કરીએ છીએ ને મન બુદ્ધિનો, તો સાધન છે. સાધનને હું ના કહેવાય. સાધન એટલે શું? એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે જે ઉપયોગી હોય. તો તમારી કાર હોય, તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ઉપયોગી હોય, તો આપણે કારને હું એવું કહીએ? કારને હું એવું ના કહેવાય. એમાં સૂક્ષ્મ શરીર સાધન છે, તો એ સાધનને હું એવું ના કહેવાય. તો સાધન છે, પણ ક્યાંથી ક્યાં જવા માટેનું સાધન છે? અને એ સાધનનો ઉપયોગ કરનાર કોણ છે? તો કઠોપનિષદ એનું વર્ણન કરે છે. આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ તું રથમ એવ. આ શરીર શું છે? રથ છે. એ જમાનામાં આવી ગાડીઓ નહીં હોય, પણ રથ વપરાતા છે, એટલે રથ કહું. શરીર કોના જેવું? રથ જેવું છે. રથમાં કોણ બેઠેલું છે? શરીરરૂપી રથમાં કોણ બેઠેલું છે? શરીરના સ્વામી કોણ છે? જીવ, જીવાત્મા. જીવ છે કે નથી? શરીરમાં જીવ છે કે નથી? જે સાંભળે છે, જે વિચારે છે, ખરું કે જે શરીરનો ઉપયોગ કરે છે, મન બુદ્ધિનો ઉપયોગ કરે છે, જેને ઈચ્છા છે, જેને ક્યાંક જવું છે, અને માટે રથમાં બેઠેલો છે. એને જવું છે, એને ક્યાંક જવું છે. દરેક જીવને ક્યાંક જવું છે. ક્યાં જાય છે જીવ? ખબર નથી પડતી ક્યાં જાય છે, પણ દરેક જીવને જવું છે એટલું નક્કી છે. દરેક જીવ જઈ પણ રહ્યો છે, જઈ પણ રહ્યો છે. આપણા ઘરમાં જન્મ્યો એટલે શું? આપણા સાથે રહેવા આવ્યો થોડાક વખત માટે, થોડાક વર્ષો મોજ મજા કરી, બધી સંગ, પણ જવું છે, દરેકને જવું છે અને જાય જ છે. તમે કોઈને પકડી નથી રાખી શકતા. દરેક જીવ જાય જ છે. દરેક જીવને ક્યાં જવું છે? દરેકનું ગંતવ્ય છે. દરેક જીવનું ગંતવ્ય છે. બધું છોડીને જતો રહે. જ્યારે સમય આવે બધું છોડીને જતો રહે. ક્યાંક જાય છે. તમે વિચાર કરો ક્યાં જવું હશે? બીજા જીવની તો ખબર નથી, તમારી વાત કરો, તમારે ક્યાં જવું છે? किधर जाना है? कहीं नहीं जाना, थक गए, कहीं नहीं जઈને પણ ક્યાંક જવું છે.
આરામ કરવો છે, થાકી ગયા એટલે શું? આરામ કરવો. એનો અર્થ કે આરામ મારા જીવનનું ગંતવ્ય છે. હવે બધે થાકી ગયા, હવે કશું કરવું નથી, હવે તો બસ શાંતિ જોઈએ. તો ગંતવ્ય શું નક્કી થયું? શાંતિ. એ તો નક્કી કરો દરેક જીવને શું જોઈએ છે, ક્યાં જવું છે. જવું છે એટલે ગંતવ્ય. શું ગંતવ્ય છે? વારંવાર ચર્ચા કરી, દરેક જાણે જ છે શું ગંતવ્ય છે. શાશ્વત શાંતિ, ખરું ને? મોક્ષ, એક જ શબ્દ કહીએ તો મોક્ષ. મોક્ષ શું કહેવામાં છે ને જરાક એ શબ્દનો ઉપયોગ કરવામાં બીક લાગે, કારણ કે ઘણા લોકોને એવું છે કે મોક્ષ એટલે મરી ગયા પછી મળે. આમાંથી આપણે જતા રહીએ ને, મરી ગયા પછી મળવાની વાત છે. એવા મોક્ષની વાત વેદાંત નથી કરતું. મોક્ષ તો કહે છે અહીંયા રહીને જ પરમ પ્રેમનો અનુભવ થાય, પરમ શાંતિનો અનુભવ થાય, એનું નામ જ મોક્ષ. મોક્ષ એટલે મરી ગયા પછી મળવાની વસ્તુ નથી. અને મરી ગયા પછી મળે તો આપણને એની ક્યાં ચિંતા છે? જે થવું એ થાય, આપણને તો અત્યારે શાંતિ જોઈએ. અત્યારે જો સુખ મળતું હોય એવો રસ્તો હોય તો મને બતાવો, તો રસ છે. વેદાંત એવો રસ્તો બતાવે છે. વેદાંતને એમાં જ રસ છે. ઇહૈવ, અહીંયા જ, મરી ગયા પછીની વાત નથી. એટલું નહીં, ત્યાં સુધી આપણને એમ થાય કે આપણે બહુ પાપ કર્યા છે ને ક્યારે બધા પાપ ધોવાય અને ક્યારે હું શુદ્ધ બનું, પવિત્ર બનું ને પછી મોક્ષ પ્રાપ્ત કરું. વેદાંત કહે છે એવી પણ જરૂર નથી. વેદાંતનો ઉપદેશ આવો છે. આપણને એમ થાય કે કંઈક પરિવર્તન આવે અને પછી મને મોક્ષ મળે. વેદાંત કે એવી પણ રાહ જોવાની જરૂર, ભવિષ્યમાં મોક્ષ મળે એવા મોક્ષની વાત વેદાંત કરતું નથી. તત્વમસીનો અર્થ શું થાય? અસી શબ્દ એટલે અત્યારે જ છે, જે અત્યારે ઉપલબ્ધ છે અને દરેક માટે ઉપલબ્ધ છે. એટલે આપણને આ બધાની પાછળ શ્રુતિ શું કહેવા માગે છે એ તાત્પર્ય સમજાય કે ભાઈ તત્વમ અસી એટલે આ ક્ષણે તું જે ઈચ્છે છે એ પરમ શાંતિ કે પરમ પ્રેમ, પરમાત્માનું જે સ્વરૂપ છે એ અત્યારે તારું જ સ્વરૂપ છે. અત્યારે જ, આ જ ક્ષણે, કોઈ પ્રકારના પરિવર્તન વગર. એનો અર્થ શું થયો? હું મારી જાતને દુઃખી માનું છું, પણ આત્મા કેવો હશે? મારું સ્વરૂપ કેવું હશે? સુખ સ્વરૂપ. હું પોતાને પાપી પુણ્યશાળી માનું છું, પણ આત્માના સ્વરૂપમાં પાપ કે પુણ્ય નામની વસ્તુ નથી. હું પોતાને જન્મેલી મરતે માનું છું, આત્મામાં જન્મ કે મૃત્યુ નામની વસ્તુ નથી. અને મને જે રસ છે એ વસ્તુ સિદ્ધ જ છે, તો એને ઓળખી કેમ ના લો? જાણી કેમ ના લો? બસ એ જાણવું, જાણવાથી જ આ પ્રાપ્તિ થાય છે, જાણવાથી જ આ પ્રકારનો મોક્ષ પ્રાપ્ત થાય છે. એટલે પંચકોશ વિવેકની અંદર શરૂઆત કરી કે આ સ્થૂળ શરીર, જેને અન્નમય કોષ કહેવાય, જેને તમે શરીર સમજો છો, પણ હજી થોડુંક વધારે વિચાર કરો. અન્યોંતર આત્મા પ્રાણમય, આત્માનું સ્વરૂપ હજી એક બીજું છે. અન્યોંતર આત્મા, એક બીજો એક અંતર તમારું સ્વરૂપ છે. એ કેવું છે? પ્રાણમય સ્વરૂપ, જેનાથી આ શરીર ચાલે છે, જેનાથી વાણી બોલાય છે, જેનાથી હાથ પગ કામ કરી શકે છે. એ ના હોય તો સ્થૂળ શરીર કામ ના કરી શકે, અન્નમય કોષ કામ ના કરી શકે. તો અન્નમય કોષ હું નથી તો પ્રાણમય હું છું. પહેલાં એવું કહું, પ્રાણમય હું છું. હા, તમે પ્રાણમય છો. પછી કંઈ વિચાર કરો કે તમારા પ્રાણને કારણે આ શરીરનું હલનચલન છે, બધી ચેષ્ટાઓ છે, પણ જ્યાં સુધી હું ઈચ્છું નહીં, મારા મનની ઈચ્છા ના હોય ત્યાં સુધી હાથનું હલનચલન કે વાણીની પ્રક્રિયા ના હોય. જે પણ કામ કરીએ એમાં ઈચ્છા તો હોવી જોઈએ કે ના હોવી જોઈએ? તો એને કોણ ચલાવે છે? હાથ પગને કોણ ચલાવે છે? પ્રાણને કોણ ચલાવે? બીજું કોઈ વસ્તુ ચલાવે છે. એ બીજું પ્રેરણા આપનાર કોણ છે? મનોમય કોષ. એટલે અન્યોંતર આત્મા મનોમય, તારી અંદર હજી એક બીજું એક સ્વરૂપ છે જેને મનોમય કોષ એવું કહેવાય. તો મનોમય કોષ હું છું, એનો અર્થ કે પ્રાણમય કોષ હું નથી, અન્નમય કોષ હું નથી. મનોમય કોષ પોતાની જાતે ઈચ્છાઓ દ્વારા નિયંત્રિત થાય છે? તો કે ના, મન તો માત્ર ઈચ્છા કરે છે, પણ એને નક્કી થવી જોઈએ, સંકલ્પ નિશ્ચય થવો જોઈએ. એ નિશ્ચય કરવાનું કામ કોણ કરે છે? અથવા તો ઈચ્છા હોવા માટે આપણા અંદર અંતઃકરણમાં જ્ઞાન હોવું જરૂરી છે. જેનો પરિચય હોય, જેનો અનુભવ હોય, જેનું જ્ઞાન હોય, એની જ ઈચ્છા જન્મે. અંદર સંસ્કારો ના હોય, જ્ઞાન ના હોય તો અજાણી વસ્તુની ઈચ્છા ના જન્મે. તો જ્ઞાન ક્યાં છે? જ્ઞાન સાચવી રાખવું એ કોનો ધર્મ છે? નિશ્ચય કરવો એ કોનો ધર્મ છે? તો મનને પણ આગળ ધકેલનાર કોઈક બીજું એક તત્વ છે જેનું નામ છે વિજ્ઞાનમય કોષ. અન્યોંતરાત્મા વિજ્ઞાનમય. એટલે એનો અર્થ કે હું મનોમય કોષ પણ નથી. વિજ્ઞાનમય એટલે કે હું બુદ્ધિ છું. હા, એ તો મને ખબર છે કે મારી અંદર આટલું જ્ઞાન છે, એટલે હું કરતા ભોગતા
હું સુખી, દુઃખી, સફળ, નિષ્ફળ, આ બધી સમજ છે અંદર. તો જ્યાં પોતાના વિશેનું જ્ઞાન છે તો કહે છે કે ભાઈ એ જ્ઞાન પણ અનુભવી શકાય છે ને, એનું દર્શન થાય છે કે નથી થતું? હું સફળ છું એને સમજી શકાય છે ને, અનુભવી શકાય છે ને. નિષ્ફળ છું એને અનુભવી શકાય કે નહીં? સુખી, દુઃખી, કરતા, ભોગતા, અહંકાર, મારી અંદર અહંકાર છે કે નહીં, કર્તૃત્વ છે કે નહીં, ભોગતૃત્વ છે કે નહીં, આ બધું જણાય છે ને, અનુભવી શકાય છે ને. તો આગળનો જ નિયમ અહીંયા કામમાં આવે. જેટલું જેટલું અનુભવી શકાય, જેટલું જેટલું જોઈ શકાય, એ બધાને શું કહેવાય? ભોગ્ય. અને ભોગ્ય કોનું લક્ષણ છે? વળી પાછો આપણો શ્લોક. ભોગ્ય કોનું લક્ષણ છે? અનાત્માનું. બે જ પદાર્થ છે ભાઈ, વધારે હોત તો મુશ્કેલી થાત. આ તો બીજું બધું આપણે ખાલી બેમાં જ વેચી દેવાનું છે, એક આત્મામાં અને અનાત્મામાં. લક્ષણ યાદ રાખવાનું છે કે આત્મા કયા પક્ષમાં જાય, ભોગતા કોના પક્ષમાં જાય? તો કે આત્માના પક્ષમાં. અને ભોગ્ય કોના પક્ષમાં જાય? અનાત્માના પક્ષમાં. ભોગતા કોનું લક્ષણ છે? આત્માનું. ભોગ્ય કોનું લક્ષણ છે? અનાત્માનું. આ પ્રક્રિયા ચાલુ રાખવાની છે કે જેને જેને હું કહું છું એ જો અનાત્માનો ધર્મ હોય તો હવે અનાત્મા કહેતા બંધ થવું અને એ પ્રકારે વ્યવહાર કરવો. પાછો જાણવું અને પચાવવું. હવે તો જાણી લીધું એટલે શું? કંઈક એવા સમાચાર આવે એટલે દુઃખી તો થઈ જ જઈએ, કશીક નિષ્ફળતા મળી એટલે વળી પાછી નિરાશા તો જન્મે જ છે. વ્યવહાર તો પાછો એવો ને એવો જ થાય છે. અને તો એવું રહેવાનું, કારણ કે અંદર એટલી અજ્ઞાનની શક્તિ છે, સંસ્કારોની શક્તિ છે, એટલે આવેગો છે, એટલે જલ્દી બદલાવાનું પણ નથી. પણ બદલવું છે, બદલાવવું જોઈએ, એ આપણા જીવનનું લક્ષ્ય છે. એ વિવેક હોવો જોઈએ. આ ખોટી વસ્તુ છે, ભલે ધીરે ધીરે જાય પણ એ જવી જોઈએ, કારણ કે મારું સ્વરૂપ નથી. અને જે શાંતિ જોઈએ છે એ આ પ્રક્રિયા દ્વારા જ મળે એમ છે. આટલો પુરુષાર્થ તો કરવો જ પડશે, ગમે કે ના ગમે. તમને ઊંઘ આવે, કંટાળો આવે, કે નિરાશા જન્મે, કે થાકી જવાય, કે બહુ થયું, અથવા તો ખબર છે તો શું થઈ ગયું? તો વધારે આનંદ થાય. ન ખબર હોય ને તો આનંદ થાય જ, તે સવાલ જ નથી. પણ ખબર છે એને આનંદ થાય કે ના થાય? કંટાળો આવે. ખબર છે હું તો આત્મા છું, હવે આમાં શું? આત્મા છું ખબર છે, એમાં આનંદ જ હોય, એમાં કંટાળો ના આવે. એના શ્રવણથી આનંદ જ આવે, કારણ કે નિધિ ધ્યાસનની પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલતી જ હોય છે. અને અજ્ઞાનના એટલા બધા સ્તર હોય છે, પાર વગરના. એટલે અજ્ઞાનને દૂર કરવામાં આપણને આ શ્રવણ એટલું બધું ઉપયોગી થતું હોય તો કોઈ શ્રમ વગર નિધિ ધ્યાસનનું કામ થયા કરે, એટલે આનંદ આવે. અને આપણી બુદ્ધિ ક્યાંક ને ક્યાંક જોડાયેલી હોય, ચિંતન ખોટા પ્રકારનું થતું હોય, દુઃખ જતું જ ના હોય, નિરાશા ચિંતાઓ જતી જ ના હોય, અને તરત જ આપણી બુદ્ધિ આ તરફ વળે, આત્માના સ્વરૂપ તરફ વળે, તો આનંદનો જ અનુભવ થાય. પણ એ તરફ વળે ક્યારે? જ્યારે શબ્દોનો અર્થ અંદર સુધી પહોંચે. એ ક્યારે પહોંચે? પેલો અહંકાર એ કામ થવા દે તો, રાગદ્વેષ એ કામ થવા દે તો. નહીંતર એ રાગદ્વેષના પકડમાં જ હોય, અહંકારના પકડમાં જ હોય, એટલે પછી કંઈક કામ થાય જ નહીં. અને અહંકાર એક જ બોલ બોલ કરે, મને ખબર છે, મને આવડે છે. તો મુશ્કેલ છે. અહંકાર આપણને આપણા સ્વરૂપનો લાભ ના લેવા દે. એટલે જાણ્યા પછી પચાવવાનો. આપણને એવું નથી કહેતા કે આચરણમાં લોકોને મુશ્કેલી હોય, આટલું બધું જ્ઞાન થયા પછી આચરણમાં આવવું જોઈએ. હું બ્રહ્મ છું, આચરણમાં ના આવે. તમને યોગાસન શીખવાડ્યા હોય ને તો એની પ્રેક્ટિસ હોય કે તમે આચરણમાં મૂકો, પ્રેક્ટિસ કરો. હું બ્રહ્મ છું ને, પ્રેક્ટિસ ના કરવાની હોય. ઓકે, તે પ્રેક્ટિસ કરો. અહીં સાંભળ્યું પછી ઘરે જઈને કઈ રીતે પ્રેક્ટિસ કરો? હું બ્રહ્મ છું ને શું પ્રેક્ટિસ કરો? આંખો બંધ કરીને બેસી જાઓ, શું કરો? કયું કર્મ કરો? હું બ્રહ્મ છું ને પ્રેક્ટિસ કેવા રૂપમાં થાય? એની પ્રેક્ટિસ ના થાય, એનું આચરણ ના હોય. એ સમજ છે. એકવાર આપણી સમજ સુધરતી જાય પછી ધીરે ધીરે વ્યવહારમાં સાચી સમજ આવે. એને તમારે પ્રેક્ટિસ કહેવું હોય તો કહો, આચરણ કહેવું હોય તો કહો, એ આવશે. પણ પહેલાં આપણી સમજ સાચી થાય. ધીરે ધીરે નવી સમજ એક તો દ્રઢ થાય, એમાં કોઈ સંશય ના હોય, અને પછી ઘણું કામ કરવાનું છે. ઘણું કામ. કેમ? તો કે પહેલાંના પૂર્વના સંસ્કારો અત્યારે ચાલે છે. કોનું? એનું જ ચાલે છે, પૂર્વના સંસ્કારોનું જ ચાલે છે. એટલે માણસ થાકી પણ જાય, પુરુષાર્થ કરતાં કરતાં થાકી જાય. વર્ષો સુધી શ્રવણ કર્યું તોય દુઃખ ગયું નહીં, તોય નિરાશા ગઈ નહીં. એટલે પછી મેં તો છોડી દીધું, ક્લાસ ભરન છોડી દીધું. બહુ વર્ષો સાંભળ્યું, એના માટે નથી. આ તમે ઘણા 1 વર્ષ સાંભળે, 2 વર્ષ, કેટલું સાંભળ્યું એ વસ્તુ મહત્વ નથી.
સાંભળ્યા પછી હું એનું કેટલી હદે હું એને પોતાનું બનાવું છું. શ્રુતિના જે શબ્દો છે, શ્રુતિનું જ્ઞાન છે, એ ક્યારે મારી દ્રષ્ટિ બની જાય, મારું જ્ઞાન બની જાય, પછી એ શબ્દો ના રહે, મારી પોતાની સમજ બની જાય. અને તો સ્વરૂપની સમજ છે એટલે બુદ્ધિ સતત લાગેલી હોય, એનું અનુષ્ઠાન અમુક સમયે થાય એવું ના હોય. તમે માત્ર શ્રવણ કરો પછી આપણી પાછળ એ નવી સમજ આવે. એકવાર શ્રવણ થયા પછી એ સમજ આપણી સાથે સાથે રહે અને આપણે એ શ્રવણની નજીક રહીએ, સમજની નજીક રહીએ અને જૂની સમજને સુધારતા જઈએ. એટલે દરેક વખતે ખોટો વ્યવહાર થવાનો જ છે, ભલે થઈ જાય પણ પેલી સમજ સાચી આવીને આપણને કહે કે બીજું આ ખોટું થયું, હો તને લાગે છે આ ખોટું થયું. આપણી બુદ્ધિ આપણને પૂછે કે આ યોગ્ય વ્યવહાર છે, આ શું બતાવે છે, આ ખોટા સંસ્કાર છે કે સાચા સંસ્કાર, ખોટી સમજ છે કે સાચી સમજ. તરત આપણી બુદ્ધિ પૂછવાની. એટલે આપણે સાવધાન થઈએ, આ વાત તો સાચી છે, ત્યાં તો આપણે ખોટું કર્યું પણ કેમ થઈ ગયું, નવી સમજ તો આવી ગઈ હતી તોય કેમ થઈ ગયું. એટલે કોનું ચાલે છે, નવી સમજનું ચાલે છે કે જૂના સંસ્કારોનું ચાલે છે? કોનો પ્રભાવ છે, કોનું ચાલે? જૂના સંસ્કારો. એટલે કે એ શક્તિશાળી છે, એનો અર્થ કે જલ્દી જવાના નથી, કંઈ વાંધો નહીં. પણ નવી સમજ જેમ જેમ દ્રઢ થતી જશે, જેમ જેમ આપણે સાવધાન થઈશું, એમ જૂની સમજ જવાની. જૂની સમજ જાય એટલે નવી સમજ આપણી પોતાની બની જાય. બહુ આનંદની પ્રક્રિયા છે, બહુ જ આનંદ આપનારી પ્રક્રિયા છે. એમાં કંટાળો સંભવે જ નહીં ખરેખર તો. પણ કંટાળો લાવવા માટે કોણ જવાબદાર છે ખબર છે? કંટાળો ઉત્પન્ન કરવા માટે કોણ જવાબદાર છે? એ જ જૂના સંસ્કારો, ખોટા સંસ્કારો. એ આપણને શ્રવણ માટે જોઈએ એવો પ્રેમ ઉત્પન્ન થવા જ ના દે. એટલે જેટલું શ્રવણ કરવાની આપણામાં તાકાત હોય, ક્ષમતા હોય, એ પણ ઈશ્વરની કૃપા છે. શ્રવણ કરવા માટેની જે યોગ્યતા જોઈએ ને, શ્રવણ એટલે આપણે બેઠા અને આપણે સાંભળ્યું એ શ્રવણ નથી. શ્રવણ એટલે આપણું મન કેટલું સાથ આપે છે, આપણા મનમાં કેવી ભાવના છે, આ નવી સમજ માટે કેટલો ઉત્સાહ છે, કેટલો પ્રેમ છે. અને નવી સમજ છે અંદર, નથી એવું નથી, ઘણી બધી સમજ છે. પણ એ સમજને વધુ ને વધુ આત્મસાત કરવાનો એક ઉત્સાહ હોય, એમાં લાગેલા રહેવાનું મન હોય. પણ કંટાળાને તો કોઈ સ્થાન હોય જ નહીં એમાં. એવું પ્રકારનું આપણું વ્યક્તિત્વ બને. આ બધાને તમારે આચરણ કહેવું હોય તો કહી શકાય. એટલે ધીરે ધીરે શીખવાડે કે આવી રીતે વિજ્ઞાનમય સુધી પહોંચ્યા તો હા બરાબર છે, હું કરતા ભોગતા મારી સમજ સાચી છે, વિજ્ઞાનમય હું છું એ તો મારી સમજ છે. પણ શ્રુતિ કહે છે હજી ધ્યાનથી વિચારો. આ વિજ્ઞાનમય કોષ જેને કહેવાય છે, એમાં જેટલી વસ્તુઓનો અનુભવ થાય છે એ બધી વસ્તુઓ ભોગ્ય છે કે ભોગતા છે? એને કોના ખાતામાં નાખશો? શેમાં નાખશો? ભોગ્ય કહેવાય એને કયા ખાતામાં નાખશો? આત્મામાં કે અનાત્મામાં? દો ही પદાર્થો, બે જ પદાર્થ છે. પોતાના માટે લો કે અનાત્મામાં? અહીંથી જ ત્યાગની ભાવના શરૂ થાય છે. મનમાં જેટલી વૃત્તિઓ છે આપણે પકડી રાખી છે એટલે આપણને છોડતી નથી. પણ વિવેક કરીએ કે ભાઈ અનાત્મા છે, આત્માના ખાતામાં એને નાખવાની જરૂર નથી. તો ભલે એ બધી વૃત્તિઓ જન્મતી હોય, આપણે તરત જ એને કોના ખાતામાં નાખીએ? અનાત્મામાં. એટલે અનાત્મા એટલે શું? હું નથી, જે દેખાય છે હું નથી. તમે ગંગા કિનારે ઊભા હો, ચલો ગંગા કિનારે જાઓ, તમારા ઘરની બાલ્કનીમાં ઊભા હો અને રસ્તા ઉપરથી એક પછી એક બધા દ્રશ્યો બદલાતા હોય. તો કોઈકનું લગ્ન થતું હોય ને વરઘોડો નીકળે હોય અને સરસ મેં નાચ ગાન ને બધું ચાલતું હોય તો તમે એનો આનંદ લો ને. તમે વરઘોડો નીકળે તમે એનો આનંદ લો. પછી સ્મશાન યાત્રા નીકળે, તમે એને પણ જુઓ. તમને કદાચ એનું સહેજ દુઃખ પણ થાય કે હા કોઈ મરી ગયું, પણ એનાથી વધારે એ ઘટનાઓ આપણને પ્રભાવિત ના કરે. પણ જો તમે બાલ્કનીમાંથી ઉતરીને સીધા ત્યાં રસ્તા પર પહોંચી ગયા અને પેલા નાચગાન કરે છે એની અંદર જોડાયા તો મુશ્કેલી. પછી પેલી સ્મશાન યાત્રા નીકળે એટલે વળી પાછા એની સાથે જોડાયા અને રડાડો તો તમારી સ્થિતિ કેવી? પહેલાં નાચવાનું ગાવાનું હતું, હવે રડવાનું. પહેલાં હર્ષ હતો, હવે શું છે? શોક. પહેલાં સુખ હતું, હવે શું આવ્યું? દુઃખ. આ શેના કારણે જન્મ્યું? પેલા વરઘોડાએ તમને સુખી બનાવ્યા કે સ્મશાન યાત્રાએ તમને દુઃખી બનાવ્યા? શેના કારણે તમારી આવી સ્થિતિ થઈ? આપણે જોડાયા. તો હવે તમારે દુઃખી ના થવું હોય, સુખી ના થવું હોય તો શું કરવાનું? બાલ્કનીમાં ઊભા રહો.
એવું નહીં કે હું કશું જોઈશ જ નહીં. કશું જોવું નહીં એવું શાસ્ત્ર નથી કહેતું. જોયા કરો, ઝંપલાવાની જરૂર નથી. તમે આનંદ લો. વરઘોડામાં હા કેવું સરસ નાચે, આનંદ લઈ શકાય. પણ ત્યાં જઈને જ હું નાચ્યું ને પછી એવી જરૂર નથી, એ જરૂર નથી. એટલે આવું જે રસ્તા ઉપર બને છે એ ઘટના મનમાં બની રહી છે. મનમાં આવું ચાલ્યા જ કરે, જાત જાતના દ્રશ્યો આવ્યા જ કરે. આપણો અહમ શું કરે છે? આત્મા એમાં જંપલાવે છે, મનની વૃત્તિઓમાં જંપલાવે. એટલે હું એટલે દુઃખી દુઃખી દુઃખી, બસ એ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. ક્યારેક સુખની વૃત્તિ જન્મે મનમાં, ક્યારેક દુઃખની વૃત્તિ જન્મે. સુખની વૃત્તિ જન્મે ત્યારે આત્મા એની સાથે જોડાઈને શું કહે છે? હું એટલે સુખી. દુઃખની વૃત્તિ જોડાય ત્યારે આત્મા શું કહે છે? હું એટલે દુઃખી. અને આવા આપણને એ સ્થિતિ ગમતી નથી. આપણે ગમતી નથી. આપણે એટલી હદે ભગવાનને પછી જ્યારે દુઃખ જાય છે ને ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન તું સુખ આપતો જ નહીં, તું સુખ આપતો જ નહીં ને મને જોઈતું જ નથી. કારણ કે મોટે ભાગે અમે તું દુઃખ જ આપે છે. જરા જરા સુખ શું કામ આપે છે? તું દુઃખ જ આપજે ને, સુખ જોઈતું જ નથી. અને અમે ટેવાઈ જઈશું, અમે સ્વીકારી લઈશું કે અમારા જીવનમાં દુઃખ જ છે, પછી વાંધો નહીં આવે. એકવાર ટેવાઈ જઈશું ને પછી વાંધો નહીં. આ મુશ્કેલી કેમ છે? ઘડીક આટલું બધો સમય દુઃખ, થોડીક વાર માટે સુખ આવી જાય છે. થોડીક વાર માટે સુખ આવે એટલે વળી પાછા આપણે ભૂલી જઈએ. પછી આમ કંઈક આપણું બદલાઈ જાય પણ વળી પાછું દુઃખ આવે. એટલે એ સ્થિતિથી કંટાળી ગયા છે. આપણને શું જોઈએ છે? સ્થિરતા. સ્થિરતા જોઈએ છે, એક ધાર્યું જોઈએ છે આપણને. ભગવાન કહે છે સ્થિરતા એ જ આપણું સ્વરૂપ છે. તું જ્યારે જંપલાવે છે, તું જ્યારે જોડાય છે, તું જ્યારે સુખી દુઃખ એવું કહે છે ત્યારે પણ આત્મા કશાની સાથે જોડાયેલો નથી. જો આપણે નહીં જોડાવાની એવી પ્રક્રિયા નથી કરવાની. કેટલું સરસ કહેવાય. જંપલાવું કોને કહેવાય એ સમજી લેવાનું. ખાલી એમાં હું પણ રાખું, તાદાત્મ્ય સાધવું, એનામ જંપલાવું. અને તાદાત્મ્યથી મુક્ત થવું, કશી ક્રિયા નથી કરવાની. આત્મા અસંગત છે, એને અસંગ તરીકે જાણવાનો છે. આત્મા અનાત્માનું સ્થાન ન જ લઈ શકે એ પ્રકારે એને જાણવાનો છે. એટલે મનમાં ભલે વૃત્તિઓ ચાલતી હોય પણ એ હું નથી, એ અનાત્મા છે. આટલી જ સમજ, આ જ સમજ. એવી જ રીતે વિજ્ઞાનમય કોષ, પછી આગળ જતાં આનંદમય કોષ. કારણ કે આપણને સુખમાં રસ હોય તો કહે છે કે હું સુખી, એ પણ તારું સ્વરૂપ નથી. કારણ કે જ્યાં વ્યવહારિક સુખની વાત છે ત્યાં એ સુખની સાથે જ દુઃખ રહેલું છે. દુઃખ સુખની આંગળી પકડીને જ આવતું હોય, આપણને દેખાય નહીં પણ એની પાછળ હોય જ. એટલે આપણે હજી તો માનતા થયા કે હું સુખી છું, ત્યાં તો કંઈક બીજી ઘટના, કશી કઈ ભૂમિકા સર્જાય કે આપણે વળી માનવું પડે કે હું એટલે દુઃખી. એટલે એ સુખ દુઃખ તો આવવાના ને જવાના. સુખ ને દુઃખ બંને વિરોધી છે અને એ જગતની વાસ્તવિકતા છે. આત્માને સુખની સાથે પણ સંબંધ નથી, દુઃખની સાથે પણ સંબંધ નથી. આત્મા સુખ સ્વરૂપ છે. આત્મા સુખી નથી ને દુઃખી નથી. જો તમે એને સુખી કહો તો દુઃખી કહેવા તૈયાર રહેવું પડશે. આત્મા સુખી નથી અને દુઃખી, એટલે કે આત્મા આનંદમય કોષ પણ નથી. તો પછી શું છે? પાછળથી છેલ્લે શું છે? બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા. અંતિમ સ્વરૂપ કયું છે હુંનું? આત્મા કોને કહેવો? અહીં સુધી સુખી દુઃખી સુધી આપણે દરેક વૃત્તિને ઓળખી શકીએ કે આને ભોગ્ય કહેવાય. આને જે અનુભવાય એને શું કહેવાય? ભોગ્ય. એ ક્યારેય ભોગતાનું સ્થાન ના લઈ શકે. તો હવે બીજી કઈ વસ્તુ છે કે જેને તમે જોઈ શકો, જેને અનુભવી શકો? હવે કઈ વસ્તુ બાકી રહી? હવે કોઈ વસ્તુ બાકી રહી? હવે કોણ બચ્યું? બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા કહી દીધું. અન્નમય કોષ જોઈ શકાય, પ્રાણમય કોષ જોઈ શકાય, મનોમય કોષ અનુભવી શકાય, વિજ્ઞાનમય કોષ પણ ખબર પડે, આનંદમય કોષને પણ આપણે વિચારી શકીએ, જોઈ શકીએ, અનુભવી શકીએ. હવે જે બચ્યું એને માટે હું એમ ના કહી શકું કે હું આનો અનુભવ કરું છું, હું આત્માનો અનુભવ કરું છું, એવું કહી શકાય નહીં. કેમ? તો કે અનુભૂતિ સ્વરૂપ જ આત્મા છે. જે અનુભવાય છે એનું નામ જ આત્મા, જે જ્ઞાન સ્વરૂપ છે એનું નામ જ આત્મા. એટલે કે છેલ્લો જે બચે એને જોનારો કોઈ નથી, એને અનુભવ કરનારો કોઈ નથી. કારણ કે બધાને અનુભવ કરાવનારો કોણ હતો? એ જ હતો. હવે એ કોના પ્રકાશમાં પ્રકાશે છે? એને કોઈ પ્રકાશની જરૂર છે? એ સ્વયં પ્રકાશ છે, એ સ્વયંભૂ છે, અસ્તિત્વ સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ છે, જ્ઞાન સ્વરૂપ છે.
અને એ જ પ્રકાશી રહ્યો છે. અત્યારે શરીરમાં પણ કોનો પ્રકાશ છે જોવા જાવ તો? આ શરીરમાં અસ્થિભાતીપણું કોનો ધર્મ છે? આત્માનો જ ધર્મ છે. જ્યાં જ્યાં અનાત્મા એવું કહીએ છીએ આપણે વ્યાખ્યા કરી કારણે અનાત્મા કહેવાય, પણ એ બધામાં અસ્થિભાતી પ્રિય રૂપે તો કોણ છે? એ જ છે. તો એ ક્યાં નથી? હવે ક્યાં નથી? એ કેટલા છે? અસ્થિભાતી પ્રિય સ્વરૂપ કેટલા થયા? એને જ ચૈતન્ય કહો, એને જ તમે જ્ઞાન સ્વરૂપ કહો, એવા કેટલા થયા? એક જ રહ્યું, સર્વત્ર રહે છે. અને એ જ દરેકનું સત્ય છે. એ જ એક તત્વ છે. એક જ એ જ તેજ સ્વરૂપ છે. એનામાં દક્ષિણામૂર્તિ એ જ પરમ સત્ય છે. બસ બુદ્ધિને આ સમજાવવાનું, આનું દર્શન કરાવવાનું, જે ઉપલબ્ધ છે એની ઓળખ કરાવવાની છે. આમ હું નથી એવો જ્યારે વિવેક કર્યો, હું શું શું નથી, છેવટે હું આ છું એવું કહેવાની જરૂર પણ ના રહે. સ્વયં રૂપે હુંના રૂપમાં જે સ્ફુરિત થતું હોય એ આત્મતત્વ છે, જેનો ક્યારેય બાદ થઈ શકે નહીં. યત ત્રિકાલે અપી તિષ્ઠતી તત્ સત્યમ, એ ત્રણેય કાળમાં છે. યત સ્વપ્ન જાગર સુષુપ્તમ અવૈતિ નિત્યમ, દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ, જે હંમેશા છે, બાળપણમાં છે, કુમાર અવસ્થામાં છે, યુવાવસ્થામાં છે, પ્રૌઢાવસ્થામાં છે, વૃદ્ધાવસ્થામાં છે, પછી આ શરીર છોડીને બીજું શરીર મળે ત્યારે પણ છે. એ તો છે જ. અત્યારે છે કે નથી? એ જ છે. એ જ છે. એટલે એવું નથી કે મારે જગતની બહાર ક્યાંક નજર દોરવાની છે, આત્મા માટે ક્યાંક બીજે જોવું પડે એવું નથી. જ્યાં નામરૂપનું દર્શન થાય છે, જ્યાં અનાત્માનું દર્શન થાય છે, ત્યાં ભરપૂર માત્રામાં ઠસોઠસ કોણ ભરેલું છે? અસ્થિભાતી અને પ્રિય. એ જ આત્મતત્વ, એ જ એક તત્વ, એક અને અદ્વિતીય. એવું છે. જ્યાં બંગડી છે ત્યાં જ કોણ છે? સ્વામી. એટલે તમે એમ કહો કે નામરૂપ મિથ્યા, સુવર્ણ સત્ય, એટલે હવે મારે બંગડીને ફેંકી દેવાની, બંગડી સામે નહીં જોવાનું. એટલે મિથ્યા ના સમજાય તો આવું જન્મે. જગતને મિથ્યા કહો ત્યારે આપણને મુશ્કેલી થાય. પછી બધું સમજી લઈએ ત્યારે સમજાય કે બાળક એટલે પણ એ જ પરમાત્મા. ત્વમ કુમાર ત્વમ કુમારી વૃદ્ધ અપી ત્વમ, વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ, જે જઈ રહ્યો છે વૃદ્ધ એ પણ તું, બાળક પણ તું, યુવાન પણ તું, સ્ત્રી પણ તું, પુરુષ પણ તું, મનુષ્ય તું, પશુ તું, પક્ષી તું, જળ તું, ચેતન તું. કોનું દર્શન થાય? પછી ઓળખી લઈએ તો પછી કોને જોઈએ? પછી આપણે ભૂલવાઈએ નહીં. પછી ભૂલવાય નહીં. પછી કોણ છે? પછી માતા પિતા કોણ છે? પછી ભાઈ બહેન કોણ છે? કાતે કાંતા કસ્તે પુત્ર કસ્તમ કોહમ કુત આયાત. શંકરાચાર્ય જરા વિચાર કરો ખાલી, તારી પત્ની કોણ, તારો પુત્ર કોણ, તું કોણ, તું ક્યાંથી આવો? તારા સ્વરૂપને સમજ. આ તારા સ્વરૂપને ઓળખીશ તો સમજાશે કે જે તારું આત્મતત્વ છે એ જ સર્વ કોઈનું આત્મતત્વ છે, એ જ બધાનું સત્ય છે, એ જ બધાનું અધિષ્ઠાન છે. માત્ર ઓળખવાનું છે. એટલે આત્મ અનાત્મ દ્વૌ ભોક્તૃ ભોગ્યત્વ લક્ષણો બ્રહ્મૈવ આત્મા ન દેહાદિ ઇતિ વેદાંત ડિંડિમ. આમ આત્મા અનાત્માના વિવેક દ્વારા આત્માને એક લક્ષણ આપ્યું ધ્યાન દોરવા માટે કે આત્માને ક્યાં શોધવો? તો ભોગતા જેનું લક્ષણ છે એને કહેવાય આત્મા, અને ભોગ્ય જેનું લક્ષણ છે એને કહેવાય અનાત્મા. તો બ્રહ્મનું દર્શન ક્યાં થશે? આત્મા જેનો સ્વભાવ છે ત્યાં, એટલે કે પોતાનામાં. ન દેહાદી, ભાઈ હું તો પોતાને દેહ એવું કહું છું, તો કે આ દેહાદી વાસ્તવમાં ભોગ્ય લક્ષણ છે, અનાત્મા છે, હુંનું સ્વરૂપ નથી. તો મારી ભૂલ સુધારો, અને કહેવાય વિવેક, પોતાની ભૂલ સુધારવી. ઇતિ વેદાંત ડિંડી, બહુ મહત્વનો સંદેશ આપ્યો હો. ઇતિ વેદાંત ડિંડી, બહુ મહત્વની ઘોષણા કરી. આવું આપણું ધ્યાન દોરવું, કારણ કે આ પાયાની ભૂલ છે, નાની સૂની ભૂલ નથી. આ જન્મોથી આપણે જે સંસાર ચક્રમાં ઘૂમ્યા કરીએ છીએ એનું કારણ અહીંયા છે. એટલે આપણું ધ્યાન દોર્યું કે આ ભૂલ સુધારશો તો જેની ઝંખના છે જે શાંતિની, એ શાંતિ તમને પ્રાપ્ત થશે. અને જે નથી ગમતું જીવનમાં, જે પણ નથી ગમતું, એ જે પણ હોય, જેને જે ના ગમતું હોય, જેને જેનાથી કંટાળો આવતો હોય, જેનાથી ત્રાસ થતો હોય, જેને સહન ન કરવું હોય અને દૂર જતું જ ના હોય, સહન કરવું જ પડતું હોય, એટલે જેટલું જેટલું નથી ગમતું, જેટલું જેટલું અપ્રિય છે, જેનું દુઃખ છે, આ બધાની નિવૃત્તિ થઈ જશે. જેને કારણે આત્માને આત્મા રૂપે જાણવાથી, અનાત્માને અનાત્મા રૂપે જાણવાથી, ભૂલ સુધારી લેવાથી આ બધાની નિવૃત્તિ થઈ જશે.
આવતીકાલે આપણે બીજા આગળના શ્લોકની ચર્ચા કરીશું. ઓમ પૂર્ણમતઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.